પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચે ચડી રહ્યો છે। ત્યારે ગરમીનું તાપમાન 33 થી 35 ડિગ્રી સુધી પહોંચતા લોકો પરેશાન થઈ રહ્યા છે। બપોરના સમયે તડકો એટલો કડક બની જાય છે કે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગરમીના પ્રભાવથી બચવા માટે લોકો વિવિધ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે, જેમાં મોઢા પર રૂમાલ અથવા સ્કાર્ફ બાંધીને ગરમીથી બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ઠંડા પીણા, નારિયેળ પાણી, છાશ અને લીંબુ શરબત જેવી તાજગી ભરી વસ્તુઓનું સેવન તરફ લોકોનો જ્યારે ઝોક વધ્યો છે। સાથે જ સવારે અને સાંજના કામકાજ પતાવી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવાનું સાવચેતી રાખવામાં આવી રહી છે। ડૉક્ટરો પણ તીવ્ર ગરમીઓથી બચવા માટે જરૂરી સલાહો આપી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ગરમીમાં વધુ સમય તડકામાં ન રોકાવું, હલકી અને ઢીલા કપડાં પહેરવા અને શરીરમાં પાણીની ઉણપ ન થાય તે માટે પુષ્કળ પાણી પીવું અને તાજા શાકભાજી તેમજ ફળોનો આહાર વધુ લેવો ગરમીથી તંદુરસ્ત રહેવા માટે ડૉક્ટરોની સલાહ છે। હેલો, નમસ્કાર। મારું નામ ડોક્ટર ઉમંગ જોશી। હું આજે તમને ઉનાળાની જે ઋતુમાં જે અત્યારે ડિગ્રીનો પારો વધી રહ્યો છે, જે દિવસે અત્યારે 35 સુધી ડિગ્રી સુધી વધે છે, તો મારા નગરજનોને એ સૂચના કરું છું કે અત્યારે તમે તમારું કામ સવારે અર્લી મોર્નિંગમાં સ્ટાર્ટ કરી બપોર સુધી પૂરું કરી નાખો। બપોરે તાપમાન બહુ વધારે હોવાથી લૂ લાગવાના, ડાયરિયા, ફીવર, પેશાબના બળતરા, યુટીઆઈ, ઊનવા જેવા રોગો અત્યારે બહુ વકરી રહ્યા છે, તો એ માટે તમે પોતાનું કાળજી રાખો। બપોરે ના હોય તો વગર કામે બહાર ના નીકળો। સાંજે 5-6 વાગ્યા પછી તમારું કામ ચાલુ કરો અને અત્યારે તમારા ખોરાકમાં બને એટલું ઠંડકવાળી વસ્તુ લો, દહીં, છાશ, લીંબુ પાણી, જરૂર પડે તો ORS પાણી લો। જો બીપી લો કે બીપી હાઈના લક્ષણો તમને દેખાય તો નજીકના તમારા ડૉક્ટરને સંપર્ક કરો। અત્યારે બીપી લો થવાના ચાન્સીસ બહુ વધારે છે, એટલે WHO બેઝ ORS લિક્વિડ જે આવે છે તમારા ઘરમાં સેફટી માટે રાખો અને પરિવારમાં બધાનું ધ્યાન રાખો, બરાબર। હાથ પગના તળિયા બળે તો એમાં ઘી લગાવી અને રાત્રે માલિશ કરો, બરાબર। અને બને એટલું ટોપી પહેરવાનો પ્રયત્ન કરો, બહાર તડકામાં ફરવાનું થાય। પાણીનું ઇન્ટેક બહુ વધારે રાખો, અત્યારે પાણી ભરપૂર માત્રામાં પીવું। અને ફીવર કે એવા કોઈ સિમ્ટમ્સ આવે કે લૂના લક્ષણો જેવું લાગે તો તરત જ નજીકના ડૉક્ટરને તમે સંપર્ક કરો। અને લૂના સિમ્ટમ જો પૂરેપૂરા આવી ગયા હોય, તમને ફીલ થાય છે, તો એક ટાવલને ઠંડા પાણીમાં એકદમ કોલ્ડમાં રેપ કરી બગલના ભાગમાં, ગરદનના ભાગમાં અને પગના ભાગમાં વીંટોળી દેશો તો તરત જ તમારી લૂ, જે હીટ સ્ટ્રોક છે, એ તરત જ ડાઉન થઈ જશે। અને બીજા કોઈને પણ તમે આ માહિતી શેર કરો, જેથી કોઈને લૂ અને આ ઉનાળાના જે રોગ છે એમાં તમારે